અમદાવાદમાં પણ કમોસમી વરસાદે ભારે તરાજી સર્જી સાણંદની એપીએમસીમાં મોટી નુકસાની થઈ છે। એપીએમસીમાં ખુલ્લામાં પડેલા અનાજમાં મોટું નુકસાન થયું। ત્યારે અમારા સંવાદદાતા પ્રણવ પટેલે સ્થિતિની જાણકારી મેળવી। આવો જોઈએ। ગઈકાલ મોડી સાંજે પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાત નુકસાન થયું। સાથે જ જે રીતે કહી શકાય કે એપીએમસીઓ છે, એપીએમસીમાં રહેલા ઊભા જે મુખ્ય પાકો હોય છે તે પાકોની અંદર પણ જે જણસીમાં પણ મોટા પ્રકારનું નુકસાન છે તે જોવા મળ્યું છે। ન્યૂઝ યુનિટ પહોંચી છે સાણંદના એપીએમસી માર્કેટની અંદર અને ત્યાં પણ જોવા મળી રહ્યું કે અનેક જે કહી શકાય કે અનાજનો જથ્થો હતો તે મોટા પ્રમાણમાં ભીનો થઈ ગયો છે। તેની ઉપર એને ક્યાંક વરસાદી છે તે પાણી ફરી વળ્યા છે। અહીંના જે વેપારી જોડાયા છે વાત કરું તેમની સાથે જ ખાસ કરીને સાણંદ એપીએમસી છે, કદાચ આસપાસના વિસ્તારમાં સૌથી મોટી એપીએમસી છે। કેટલું નુકસાન આપ માનો છો કે ગઈકાલે જે વરસાદ થયો, કમોસમી વરસાદ થયો છે તેના કારણે કેટલું નુકસાન આપના એપીએમસીમાં જોવા મળી રહ્યું છે? દરેક વેપારીને ઓછામાં ઓછું 1 લાખ 1.5 લાખથી વધારે નુકસાન છે। ડાંગરનો સ્ટોક છે અને ડાંગર પલળવાથી, ક્વોલિટી બગડવાથી એનો ભાવ ઓછો માર આવશે એટલે નુકસાન મોટા પ્રમાણમાં છે। ઓકે, ખાસ કરીને આ જે વિસ્તાર છે એપીએમસી સૌથી મોટું એપીએમસી છે, કેટલું નુકસાન આપ માનો છો એક વેપારી દીઠ? કારણ કે જે રીતે આપના વેપારી પણ બીજા સહયોગ કરી રહ્યા છે કે ખેડૂત તો આપી ગયા છે, હવે તમારી પાસે આ માલ છે, તો કેટલું નુકસાન અને આ એપીએમસીમાં જે આખી વ્યવસ્થા છે કઈ રીતે જુઓ છો? ઓછામાં ઓછું 1.5 થી 2 લાખનું નુકસાન ડાંગરની અંદર ઓછામાં ઓછું 1.5 થી 2 લાખનું નુકસાન છે। હું ફરી દ્રશ્યો બતાવીશ આપને, જોઈ શકો છો પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે ડાંગર છે, આખો જે ડાંગર આવી ગયો છે ખેડૂતે આપી દીધો, તેમ છતાં વેપારીઓ પાસે હજારોની સંખ્યામાં બોરીઓ છે, તેની ઉપર જે કમોસમી વરસાદ છે તેના કારણે મોટું નુકસાન છે તે થયું છે અને ચોક્કસ માની કે લાખો રૂપિયાના નુકસાન એક વેપારી દીઠ માની રહ્યા છે કે લાખો રૂપિયાના નુકસાન વેપારી દીઠ થયા છે। ચોક્કસ એ માની શકાય કે કમોસમી વરસાદ જે રીતે આવે છે તેને લઈને જગતનો તાત હોય કે વેપારી હોય, આ તમામ લોકો માટે એક મુસીબત છે તે અહીં સાબિત કરતો રહ્યો છે।